હેલો ફ્રેન્ડ્સ, ગીતા એનાલિસિસમાં તમારું હાર્દિક સ્વાગત છે. જોઈએ તો નિફ્ટીમાં આપણે જોઈએ તો આજે નિફ્ટીમાં જોઈએ તો 24,324, તો -108 પોઈન્ટ આપણે લાસ્ટ ડે કરતા જોઈએ તો આપણે નીચે ટ્રેડ આજે નીચે ડાઉન આજે જોવા મળ્યું છે. 108 પોઈન્ટ આપણે નીચે જોવા મળે છે. ઠીક છે, તો હવે જોઈએ તો નિફ્ટીમાં જોઈએ તો નિફ્ટીમાં અહીંયા જો માર્કેટ અહીંયા એક હોલ્ડ કરી અહીંયા માર્કેટ ઊભું છે. જ્યારે બી આ માર્કેટ આ લેવલને ઉપર માર્કેટ ક્રોસ કરશે તો સારી એવી મૂવમેન્ટ અહીંયા, અને જો આ માર્કેટમાં આજે આ લેવલને બ્રેકઆઉટ મળે તો 24,000 નો લેવલ આપણે બ્રેકઆઉટ મળશે તો સારી એવી મૂવમેન્ટ આપણે નીચેની જોવા મળી શકે છે. તો માર્કેટમાં આપણે જો તો આ લેવલનો આજે સપોર્ટ લઈ માર્કેટ ઉપર ગયો છે, તો માર્કેટમાં અહીંયા 24,000 ની તો માર્કેટમાં આ લેવલ એક સપોર્ટ લેવલ છે. ઠીક છે, 24 આજે જોઈએ તો એક આ 24,148 નો 24,148 ને એક સપોર્ટ લેવલ છે. ઠીક છે, જો માર્કેટમાં આ લેવલનું કાલે માર્કેટમાં આ લેવલને જો બ્રેકઆઉટ મળશે આ લેવલને તો આપણે જોઈએ તો સારી એવી મૂવમેન્ટ નીચેની બી જોવા મળી શકે છે. તો આ લેવલ આપણે અહીંયા હોલ્ડ કરી માર્કેટ અહીંયા જોઈએ તો કેટલા વન ડે માં જોઈએ તો કેટલા ટાઈમથી આપણે જોઈએ તો એક રેન્જમાં માર્કેટ અહીંયા જોવા મળ્યું છે. તો જોઈએ તો 1 2 3 4 5 ને 6 દિવસથી આપણે જોઈએ તો કન્ટિન્યુઅસ આપણે 6 દિવસથી એટલે અહીંયા જોઈએ તો ગુરુવારથી ગુરુવાર થશે તો આપણે સતત 6 દિવસથી આપણે કન્ટિન્યુઅસ અહીંયા એક માર્કેટમાં એક રેન્જમાં જો માર્કેટમાં આ 24,470 નું બ્રેકઆઉટ મળશે અને નીચેનું 24,000 નું લેવલનું આપણે 24,000 લેવલનું આપણે બ્રેકઆઉટ મળશે તો આપણે નિફ્ટીમાં સારી એવી નીચેની મૂવમેન્ટ જોવા મળી શકે. જો એ મૂવમેન્ટ આપણે જોઈએ તો આપણે 24,800 નું લેવલ બી અહીંયા સપોર્ટ લેવલનું કામ કરે છે. એટલે જોઈએ તો 24,800 અને 24,800 નું બ્રેકઆઉટ મળે તો નીચે આ લેવલ અહીંયા આ લેવલ બી આપણે જોવા મળી શકે છે. એક આ લેવલ બી છે 24,600 24,660 નું લેવલ બી છે. અને અહીંયા જુઓ તો 790 નું છે. તો માર્કેટમાં જો આ લેવલનું બ્રેકઆઉટ મળે તો આપણે નીચેની મૂવમેન્ટ આપણે જોવા મળી શકે છે. તો આ બ્રેકઆઉટ મળશે તો ઉપરના લેવલ આપણે સારા એવા મૂવમેન્ટ આપણે ઉપરની જોવા મળી શકે. તો ઉપરની મૂવમેન્ટ આપણે જોઈએ તો આ લેવલ છે 460 નું બ્રેકઆઉટ મળે તો આપણે જોઈએ તો 555 લેવલ અહીંયા જોવા મળી 100 પોઈન્ટ આપણે જોઈએ તો ઉપરની મૂવમેન્ટ આપણે જોવા 460 ને બ્રેકઆઉટ મળશે તો 555 નું લેવલ આપણે જોવા મળી શકે છે. જો 555 નું બ્રેકઆઉટ મળે છે તો આપણે 622 નું લેવલ બી જોવા મળી શકે છે. એક્સપાયરીમાં આપણે 600 નું લેવલ બી આપણે જોવા મળી શકે છે. 600 નું લેવલ આપણે 622 644 નું લેવલ આપણે જોઈએ તો જોવા મળી શકે છે. તો એક આ 555 નું લેવલ બ્રેકઆઉટ 644 નું લેવલ આપણે જોવા મળે. જો બ્રેકઆઉટ મળે તો આ લેવલની અંદર અને નીચેનું લેવલ મેં તમને કીધું જો આ લેવલનું બ્રેકઆઉટ મળશે 24,140 નું લેવલ બ્રેકઆઉટ મળશે તો નીચે આપણે જોઈએ તો 800 નું લેવલ બી જોવા મળે છે. 800 નું લેવલ બ્રેક મળશે તો 670 નું બ્રેક મળે તો આપણે 330 નું બી લેવલ આપણે જોવા 23,340 નું લેવલ બી અહીંયા જોવા મળી શકે છે. તો 50 મિનિટના ચાર્ટમાં જોઈએ તો આજે આપણે જોઈએ તો 50 મિનિટના ચાર્ટમાં આપણે જોઈએ તો માર્કેટે આપણે જોઈએ તો માર્કેટમાં અહીંયા તમે ડ્રો કરેલું છે અહીંયાથી
માર્કેટ એક રેન્જમાં માર્કેટ જોઈએ તો અહીંયા એક રેન્જની અંદર માર્કેટ અહીંયા જોવા મળ્યું છે. તો જોઈએ તો અહીંયા આ એક કેટલા ટાઈમથી આપણે જોઈએ તો 3 તારીખથી આપણે જોઈએ તો માર્કેટ એક રેન્જની અંદર માર્કેટ છે. તો આ રેન્જને જ્યારે બી બ્રેકઆઉટ મળશે ત્યારે આપણે જોઈએ તો અહીંયા જો કાલે માર્કેટમાં કાલે આ રેન્જની ઉપર માર્કેટ ઓપન થશે, અહીંયા થોડું હોલ્ડ કરશે અને બ્રેકઆઉટ મળશે તો આપણે ઉપરની મૂવમેન્ટ જોઈએ. અને સેમ વસ્તુ અહીંયા તો અહીંયા માર્કેટ અહીંયા જશે, ફરીથી અહીંયાથી મારથી સેલિંગ આવશે તો અહીંયાથી બી સેલિંગ આવી શકે છે. જો અહીંયા માર્કેટ અને જો અહીંયાથી માર્કેટ નીચે આવશે અહીંયા અને થોડો ટાઈમ અહીંયા હોલ્ડ કરશે પછી બ્રેકઆઉટ મળશે તો આપણને 23,800 નું લેવલ બી આપણે જોવા મળી શકે છે. 23,800 તો નહીં પણ 23,800 નહીં પણ અહીંયા આપણે આ લેવલ જોઈએ તો લેવલને આપણે જોઈએ તો 23,990 નું લેવલ બી આપણે જોવા મળી શકે છે. જો 160 નું આપણે 140 નું લેવલ બ્રેકઆઉટ કરશે 24,150 નું તો આપણે 24,54 નું બ્રેકઆઉટ મળે તો પછી લેવલ આપણે જોઈએ તો અહીંયા નાના અહીંયા જોવા તો એક લેવલ અહીંયા આપણે સપોર્ટ લઈ માર્કેટ ઉપર સપોર્ટ નું કામ કરે છે. અહીંયા તો અહીંયા એક આ સપોર્ટ અહીંયા માર્કેટ અહીંયા સપોર્ટ લઈ માર્કેટ ઉપર બી જઈ શકે છે. ઠીક છે. તો 15 મિનિટના ચાર્ટમાં તમને મેં અહીંયા ડ્રો કરેલા છે, એક્સપ્લેન કર્યું છે. જો માર્કેટ આ રેન્જની માર્કેટમાં જો કાલે માર્કેટ જો આ રેન્જમાં માર્કેટ કાલે રહે અને જો માર્કેટમાં અને આજે માર્કેટમાં અને કાલે એક્સપાયરી છે તો એક્સપાયરીની મૂવમેન્ટ આપણે જોઈએ તો સારી એવી મૂવમેન્ટ આપણે એક્સપાયરીમાં જોવા મળી છે. તો જો કાલે આ જો ઉપર નીચે કોઈ બી એક લેવલનો બ્રેકઆઉટ મળે નીચેનો 24,140 અને ઉપરનો જોઈએ તો ઉપરને અહીંયા 24,460 નું લેવલ તો એ બ્રેકઆઉટ મળે તો ઉપરના લેવલ બી આપણે અહીંયા જોવા મળે છે. તો અહીંયા જોઈએ તો બેંક નિફ્ટી એક્સપાયરીમાં હું તમને બતાવું અહીંયા તો ઓઆઈ ઓપન ઇન્ટરેસ્ટ જોઈએ તો આપણે જોઈએ તો 300 પછી અહીંયા નીચે જોઈએ તો 200 નું લેવલ 24,200 ના લેવલમાં આપણે ઓઆઈ જોઈએ તો કોલ રાઇટર અહીંયા પુટ રાઇટર અહીંયા 2,41,000 છે અહીંયા. તો માર્કેટ જો આ બ્રેકઆઉટ કરશે તો નીચે આપણે જોઈએ તો આપણે નીચે અહીંયા સેમ 100 ના લેવલમાં 2400 ની અંદર આપણે જોઈએ તો કોલ રાઇટર અહીંયા બી છે તો આ અહીંયા સપોર્ટ નું કામ કરશે. 2400 નું કામ કરશે તો કાલે અહીંયા સપોર્ટ નું અહીંયા કામ કરશે. અને ઉપરનું રજિસ્ટર તો રજિસ્ટર નું જોઈએ તો 24,400 જો 400 નું લેવલ બ્રેકઆઉટ કરશે તો આપણે જોઈએ તો 500 નું લેવલ બી કાલે આપણે જોવા મળી શકે. તો 550 માં બી સારી એવા કોલ રાઇટર ઉભા છે. 500 ને 600 માં બી આપણે જોઈએ તો 600 નું લેવલ બી આપણે જોવા મળી 24,600 નું લેવલ બી આપણે જોવા મળે. જો મે બી આપણે ચાર્ટ અહીંયા જોઈએ તો કોલ રાઇટર અહીંયા હેવી છે તો 24,400 માં જો 24,400 નું લેવલ બ્રેકઆઉટ થશે તો આપણે 500 અને 500 અને પછી 24,600 ના લેવલ બી આપણે જોવા મળી શકે છે ઉપર. અને નીચેના મેં તમને કીધું જો 24,200 નું લેવલ બ્રેકઆઉટ થશે ત્યારે આપણે નીચેના લેવલ આપણે નીચે 24,000 ના લેવલ બી આપણે જોવા મળી શકે છે. ઠીક છે. તો હવે જોઈએ તો બેંક નિફ્ટીમાં જોઈએ તો બેંક નિફ્ટી આપણે જોઈએ તો વન ડે ચાર્ટમાં આપણે જો નિફ્ટીમાં તો આપણે જોઈએ તો ધીમે ધીમે સ્લોલી માર્કેટ નીચે આવવાની કોશિશ કરી રહી છે. તો આપણે જોઈએ તો અહીંયા જોઈએ તો નિફ્ટીમાં બેંક નિફ્ટીમાં જોઈએ તો 52,189 તો માઇનસ જોઈએ તો 89 પોઈન્ટ આપણે 389 પોઈન્ટ આપણે નીચે લાસ્ટ ડે કરતા જોઈએ તો ડાઉન આપણે જોઈએ તો 389 પોઈન્ટ આપણે નીચે જોવા મળે છે. તો 52,190 નો પોઈન્ટ આપણે 52,190 નો અહીંયા જોઈએ તો 52,190 અને નીચે જોઈએ તો 380 પોઈન્ટ આપણે નીચે અહીંયા જોવા મળી છે. તો આપણે નીચે લાસ્ટ ડે કરતા જોઈએ તો ધીમે ધીમે માર્કેટમાં નીચે ઉપર જોઈએ તો ઉપર ડબલ અહીંયા નીચે ડાઉન છે
માર્કેટમાં જોઈએ તો એક આ સપોર્ટનું કામ કરે. જો આ મે બી કાલે જો 52,000 નું લેવલ જો કાલે આપણે બ્રેકઆઉટ મળશે તો નીચેનો લેવલ અહીંયા આપણે આ લેવલ જોવા મળી શકે છે. તો આ લેવલને આપણે જોઈએ તો 51 અહીંયા આ લેવલ જોવા મળે છે. તો 51,700 નું લેવલ જોવા મળે છે અને 51,700 નું લેવલ બ્રેકઆઉટ થાય તો 51,400 નું લેવલ બી આપણે નીચે જોવા મળી શકે. તો જોઈએ તો અહીંયા જોઈએ તો અહીંયા 50 મિનિટના ચાર્ટમાં જોઈએ તો અહીંયા તમે જોશો તો પહેલા ફર્સ્ટ હાફમાં આપણે જોઈએ તો છે હેવી સેલિંગ, આપણે ગેપ ડાઉન, આપણે આજે ગેપ ડાઉન માર્કેટ જોવા મળ્યું. કાલે જેવી ગેપ ડાઉન માર્કેટ સ્લો સ્ટડી માર્કેટ સાઇડ વેવ રહ્યું. તો અહીંયા જોઈએ તો અહીંયા 5 તારીખે, પછી 9 તારીખે બી સેમ, 8 તારીખે બી સ્લો સ્ટડી છે, સાઇડ વેવ માર્કેટ જોવા મળી છે. 8 તારીખે જોઈએ, 9 તારીખે જોઈએ તો એક જ રેન્જમાં માર્કેટ અહીંયા જોવું. તો આજે એનો બ્રેકઆઉટ મળ્યો છે. આપણે જોઈએ તો 52,200 નો લેવલનો આપણે બ્રેકઆઉટ મળ્યો. 52,200 અહીંયા જોઈએ તો 52,060 નો અહીંયા સપોર્ટ લેવલ છે. તો 52 એ પુટ રાઇટર, હેવી પુટ રાઇટર ના લીધે માર્કેટમાં થોડું કહીએ માર્કેટમાં તો 52,000 નું લેવલનું બ્રેકઆઉટ મળશે. મેં તમને અહીંયા કીધું હતું કે જો માર્કેટ જો અહીંયા તમને કાલે મેં કીધું જો માર્કેટમાં આ ગેપ જો આ બ્રેકઆઉટ મળશે, આ લેવલનું બ્રેકઆઉટ 52,730 નું લેવલ, તો આપણે અહીંયા ગેપ ફિલ કરવા માર્કેટ અહીંયા જશે. મેં આ ગેપ ફિલ અહીંયા કીધું હતું. તો આ ગેપ ફિલ કરવા માર્કેટ ઉપર જશે. જો આ લેવલનો બ્રેકઆઉટ મળે તો માર્કેટમાં નીચે 52,000 નું લેવલ બી આપણે જોવા મળે છે. તો 52,000 માં હેવી પુટ રાઇટર અહીંયા ઊભા છે. જો એ લેવલનો બ્રેકઆઉટ મળશે તો માર્કેટમાં નીચે એવા હેવી આપણે જોઈએ તો એક પુટ રાઇટર અહીંયા જોવા મળી શકે છે. તો અહીંયા જોઈએ તો બેંક નિફ્ટીમાં જોઈએ તો બેંક નિફ્ટીમાં અહીંયા 52,000 જોઈએ તો 52,000 જોઈએ તો અહીંયા જોઈએ તો હેવી અહીંયા પુટ રાઇટર અહીંયા જોઈએ તો છે અહીંયા બરોબર પુટ રાઇટર અહીંયા. અને આજે 40,000 એડ થયા છે. અહીંયા બી 52,000 જોઈએ તો અહીંયા 35,000 જોઈએ તો 35,000 એડ થયા છે. તો બંને બાજુ સેમ અહીંયા થોડાક અહીંયા વધારે પુટ રાઇટર આજે એડ થયા છે. તો ધીમે ધીમે આપણે જોઈએ તો માર્કેટમાં અહીંયા પુટ રાઇટર તો અહીંયા બી આપણે જોઈએ તો 52,000 ની ઉપર 52,400 ના લેવલમાં બી આપણે જોઈએ તો અહીંયા 7,000 અહીંયા એડ થયા. તો અહીંયા જોઈએ તો 27,000 પુટ રાઇટર અહીંયા ઓપન નયા એડ થયા છે. તો માર્કેટ ઉપર લઈ જવાની કોશિશ કરે, માર્કેટમાં જોવા મળી રહી છે. જોઈએ તો કાલે નિફ્ટીમાં, બેંક નિફ્ટીમાં તો બેંક નિફ્ટીમાં ધીમે ધીમે જો તો આ લેવલને બ્રેકઆઉટ મળશે. હવે 52,200 નો 52,300 નું લેવલનો બ્રેકઆઉટ મળશે તો અહીંયા જોઈએ તો આપણે જોઈએ તો સીધા 52,500 નો લેવલ બી આપણે જોવા મળી શકે છે. તો 52,500 ના લેવલનો પછી 52,600 અને 700 નું લેવલ બી જોવા મળી શકે છે. અહીંયા જોઈએ તો 52,000 નું બ્રેકઆઉટ મળશે ત્યારે જ આપણે નીચે જોઈએ તો 52,000 તો આપણે જોઈએ તો 51,500 ના લેવલ બી જોવા મળી શકે છે. તો અહીંયા 61,000 તો અહીંયા 52,000 નું બ્રેક અહીંયા થશે તો સીધા આપણે અહીંયા જોઈએ તો અહીંયા 51,500 ના લેવલમાં બી નીચે આવી શકીએ છીએ. તો હું ઇન્ટ્રાડે ટ્રેડિંગ ના લેવલ અહીંયા તમને એક્સપ્લેન કરું તો 50 મિનિટના ચાર્ટમાં તમે જોશો તો 1 અવર ચાર્ટમાં જોઈએ તો 1 અવર ચાર્ટમાં જોઈએ તો માર્કેટમાં જોઈએ તો એક અહીંયા જોઈએ તો અહીંયા 5 તારીખેનું લેવલ અહીંયા બ્રેકઆઉટ આપ્યું. ઠીક છે. તો આ બ્રેકઆઉટ ને પછી અહીંયા સ્લો એન્ડ સ્ટડી માર્કેટમાં સાઇડ વેવ માર્કેટ જોવા મળી છે. તો 50 મિનિટના ચાર્ટમાં હવે જોઈએ 1 અવર ચાર્ટમાં જોઈએ તો અહીંયા તમે જોશો તો એક ટ્રેડ લાઈન અહીંયા આ ટ્રેડ લાઈન જોવા મળી છે. જો આ ટ્રેડ લાઈન નો બ્રેકઆઉટ મળી ગયો આ જોઈએ તો કાલે મેં તમને કીધું હતું જો ટ્રેડ લાઈન નો બ્રેકઆઉટ મળશે તો આપણે નીચે અહીંયા આ ટ્રેડ લાઈન નો બ્રેકઆઉટ મળે છે. એટલે ધીમે ધીમે તમે જોશો તો સ્લો એન્ડ સ્ટડી માર્કેટ નીચે જઈ રહી છે. જ્યાં સુધી માર્કેટમાં આ લેવલનો બ્રેકઆઉટ નહીં મળે ત્યાં સુધી આપણે અહીંયા એક્ટિવ થશું. ત્યાં સુધી આપણે કોલ અહીંયા આ લેવલનો બ્રેકઆઉટ મળશે તો આ લેવલને આપણે અહીંયા જોઈએ તો અહીંયા લેવલ 53,077 લેવલમાંથી જોવા મળે છે. જો આ લેવલને આપણે જોઈએ તો કાલે આ લેવલનું બ્રેકઆઉટ મળે, આ લેવલનું 52,000 નું લેવલ આપણે 52,000 નું લેવલ આપણે જોઈએ તો કાલે 52,000 નું લેવલ આપણે જોઈએ તો માર્કેટ બ્રેક કરશે
52,000 નું લેવલ બ્રેક કરશે તો નીચે આપણે જોઈએ તો આ લેવલ આપણે જોઈએ તો આ લેવલ તો 700, તો 800 ના લેવલ બી આપણે જોઈએ તો અહીંયા 800 નું સપોર્ટ લઈ માર્કેટ ઉપર માર્કેટ અહીંયા સપોર્ટ લઈને માર્કેટ ઉપર જઈ શકે છે. તો તમે અહીંયાથી જોશો તો માર્કેટમાં આ રેન્જની મેં તમને કીધું આ રેન્જ માર્કેટે જો આ રેન્જની બ્રેકઆઉટ આપે તો માર્કેટને અહીંયા આ લેવલ સુધી માર્કેટમાં આવી શકે. તો અહીંયાથી ભાઈ ફરીથી માર્કેટ નીચે આવી શકે છે. એટલે માર્કેટમાં આ લેવલનું બ્રેકઆઉટ મળશે તો ઉપરના લેવલ બી અહીંયા જોવા મળશે અને અહીંયાથી રીટેસ્ટ કરી માર્કેટમાં નીચે બી જોવા મળે છે. તો તમે જોશો તો માર્કેટે હાયર લો હાયરનું અહીંયા ફોર્મેશન સ્ટાર્ટ કરી દીધી છે. તો તમે જોશો તો અહીંયા માર્કેટે અહીંયા ઉપરથી જુઓ તો ઉપરથી અહીંયાથી હાયર લો હવે અહીંયા જઈએ તો અહીંયા મે બી અહીંયાથી માર્કેટ અહીંયા ટેસ્ટ કરે અહીંયા ફરીથી નીચે અહીંયા 51,700 નું લેવલ બી જોવા મળે છે. એટલે જોઈએ તો બેંક નિફ્ટી અત્યારે થોડીક અહીંયા નેગેટિવ અહીંયા જોવા મળી રહી છે અને નિફ્ટીમાં થોડું આપણે પોઝિટિવ માર્કેટ હજી થોડું જોવા મળે. જ્યાં સુધી 24,200 નું લેવલનો બ્રેકઆઉટ આપણે નહીં જોવા મળે ત્યાં સુધી આપણે જોઈએ તો 24,200 અને 24,000 લેવલનો આપણે ત્યાં સુધી આપણે નેગેટિવ અહીંયા જોવા મળશે અને જ્યાંથી 24,200 નું લેવલ આપણે પોઝિટિવ માર્કેટ અહીંયા જોવા મળે છે. જો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને